નમસ્કાર મિત્રો જો તમારું વજન બિલકુલ ઓછું નથી થઈ રહ્યું અને પેટની ચરબી હઠીલી બની ગઈ છે અને તમારી દરેક ડાયટ થોડા દિવસોમાં જ નિષ્ફળ થઈ જાય છે તો સૌથી પહેલા આ વિડીયો જરૂરથી જુઓ, કારણ કે આજે હું તમને રસોડાની માત્ર 3 વસ્તુઓથી બનતો એક જાદુઈ પાવડર વિશે જણાવવાનો છું, જે તમારી વજન ઘટાડવાની યાત્રામાં મદદરૂપ બની શકે છે. તે પાચન સુધારવામાં, બ્લોટિંગ ઘટાડવામાં અને આખો દિવસ શરીરને હળવું અનુભવવામાં સહાય કરી શકે છે. મિત્રો, સૌથી સારી વાત એ છે કે તેને બનાવવામાં ના તો વધારે ખર્ચ થાય છે અને ના તો વધારે મહેનત લાગે છે. તો ચાલો આજે કંઈક નવું કરીએ. મિત્રો, આપણા શરીરની સુંદરતાને સૌથી વધારે બગાડે છે આપણું વધેલું પેટ, પછી તે ભલે પુરુષ હોય કે સ્ત્રી હોય. માટે મિત્રો, આ પેટની ચરબી અંદર સુધી ઘટાડવી ખૂબ જ જરૂરી છે અને આ પાવડર તમારા માટે એકદમ યોગ્ય છે. હવે મિત્રો, સમય બગાડ્યા વગર જાણીએ કે આ પાવડર કેવી રીતે બને છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમને સૌથી સારો લાભ મળી શકે. મિત્રો, આ ઉપાય આપણા રસોડાના મસાલામાં જ છુપાયેલો છે. મિત્રો, આપણા રસોડાના મસાલામાં સામાન્ય રીતે પીસેલા મસાલા હોય છે અને બીજા આખા મસાલા જરૂરથી હોય છે. તેમાંથી આજે આપણે એ આખા મસાલા લેવાના છે અને તેમાંથી જે સૌથી પહેલા વસ્તુ લેવાની છે તે છે મોટી વરિયાળી. મિત્રો, વરિયાળી ભોજન કર્યા પછી પેટને હળવું કરવામાં, બળતરા અને ભારેપણું ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે. તેમાંથી ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ અને એનેથોલ જેવા ગુણો હોય છે. અને મિત્રો, બીજી વસ્તુ લેવાની છે તે છે જીરું. મિત્રો, જીરું આપણા શરીરમાં પાચન અને મેટાબોલિઝમને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. તેમાં આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને સાથે જ બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવી સરળ અને ઉપયોગી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે. અને મિત્રો, ત્રીજી વસ્તુ લેવાની છે તે છે અજમો. મિત્રો, અજમો આપણા શરીરમાં પાચન સુધારવામાં અને બ્લોટિંગ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. તેમાં થાઇમોલ નામનું તત્વ હોય છે જે પાચન એન્ઝાઇમને સપોર્ટ કરે છે. અને હવે મિત્રો, આ ઘરેલું પાવડર બનાવવાની રીત વિશે હું તમને જણાવીશ, જેમાં તમારે 2 ટેબલસ્પૂન જીરું, 2 ટેબલસ્પૂન મોટી વરિયાળી અને 2 ટેબલસ્પૂન અજમો લેવાનો છે. આ ત્રણેય વસ્તુને તમારે એક તવામાં ખૂબ ધીમા ગેસ ઉપર શેકવાની છે. અને ખાસ ધ્યાન રાખજો કે આ ત્રણેય વસ્તુ બળવી ન જોઈએ અને તેનો રંગ પણ ઘાટો ન થવો જોઈએ. અને મિત્રો, જ્યારે તમે આ મસાલાઓને ધીમા ગેસ ઉપર શેકો છો અને ત્યારે તેમાંથી કુદરતી તેલ બહાર આવે છે અને તેની સરસ સુગંધ પણ ફેલાય છે. અને શેકતી વખતે લગભગ 5 થી 7 મિનિટનો સમય લાગે છે. અને આ ત્રણેય વસ્તુ શેકાઈ જાય પછી ઠંડુ કરવું પણ ખૂબ જરૂરી છે. જો ઉતાવળમાં ગરમ જ પીસી નાખશો તો તેમાં ભેજ પણ આવી શકે છે અને તેની શેલ્ફ લાઈફ ઓછી થઈ શકે છે. એટલા માટે તેને સંપૂર્ણ ઠંડુ થવા દો અને પછી એક સાફ મિક્સરના જારમાં નાખીને બારીકથી પીસી લો. અને જો બારીક ન પીસાય તો તેને કપડામાં ગાળ્યા પછી ફરીથી પીસી શકો છો. અને મિત્રો, આ પાવડર પીસાઈ જાય પછી એને એક સાફ અને સૂકા કાચના જારમાં ભરીને રાખો. અને મિત્રો, હવે જાણીએ તેને લેવાનો સાચો ઉપયોગ. તો મિત્રો, સવારનો નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રિના ભોજનના 15 થી 20 મિનિટ પહેલા 1 ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં લગભગ 1 નાની ચમચી લીંબુનો રસ ઉમેરો. કારણ કે મિત્રો, લીંબુમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે પાચનને સપોર્ટ કરવામાં, પેટને તાજું અને હળવું કરવામાં અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. અને હવે તેમાં તૈયાર કરેલો અડધી ચમચી પાવડર ઉમેરો અને સારી રીતે હલાવીને ધીમે ધીમે ઘૂંટ કરીને પીવો. આમ પીવાથી તમને વધુ સારો લાભ મળી શકે છે. અને મિત્રો, જો તમે આ પાવડરની સાથે સંતુલિત આહાર, દરરોજ 30 મિનિટ ચાલવાની આદત અને પૂરતું પાણી પીવા સાથે તમારી દિનચર્યા સામેલ કરશો તો તે પાચન સુધારવામાં, બ્લોટિંગ ઘટાડવામાં અને તમારી વજન મેનેજમેન્ટ યાત્રાને સપોર્ટ કરવામાં મદદ કરી શકે છે. અને મિત્રો, જો આજની માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે એવા લોકો સાથે શેર કરો કે જેઓ વજન ઘટાડવાની શરૂઆત તો કરે છે પરંતુ ઈચ્છિત પરિણામ નથી મેળવી શકતા. અને હા મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે આ પાવડર ક્યારે અજમાવવાના છો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો. જય શ્રી કૃષ્ણ.